માતાજી મિત્રો, સ્વાગત છે આપણા એક નવા વિડીયોની અંદર। તો આજે આપણે પહોંચી ગયા છે દ્વારકા નગરી અને અહીંયાનો ઇતિહાસ તમને જણાવીશું અને ગોમતી તળાવનો વ્યૂ પણ તમને બતાવીશું। તો હવે આ વ્યૂ બતાવવાનું તમને શરૂ કરીશું। તો મિત્રો, તમે આ ગોમતી ઘાટનો વ્યૂ જોઈ શકો છો કે આ રીતે તમને ગોમતી ઘાટનો વ્યૂ જોવા મળે છે। એકદમ ગજબ વ્યૂ જોવા મળે છે, જોઈ શકો છો। તો દ્વારકા આવો છો તો આ જગ્યાની મુલાકાત પણ જરૂર લેજો મિત્રો। ગોમતી ઘાટ કેટલા બધા અહીંયા ભક્તો છે તે આનંદ લઈ રહ્યા છે ગોમતી ઘાટ તળાવનો, જોઈ શકો છો। અને મિત્રો, અહીંયા સાંજની ટાઈમ પાણી ઓછું થઈ જાય છે અને સવારમાં વધી જાય છે, બરાબર છે મિત્રો। અને પૂરો વ્યૂ તમને ગોમતી ઘાટનો જોવા મળે છે। અને હવે આપણે આગળ વધીશું અને પહેલાં તો આપણે જઈશું દ્વારકાધીશના મંદિરે પણ જવાનું છે અને આગળથી ગોમતી ઘાટનો વ્યૂ કેવો જોવા મળે છે એ તમને બતાવીશું। તો આ પૂરી તમને બજાર જોવા મળી જાય છે અને અહીંયાથી ગોમતી ઘાટનો વ્યૂ તમને બતાવીશ કે અહીંયાથી કેવો વ્યૂ તમને જોવા મળે છે। તો અહીંયા પણ એક નાનું મંદિર આવેલું છે, તો તે પણ તમે અહીંયા દર્શન કરી શકો છો મિત્રો। અને સામેની તરફ જે પથ્થર તમને જોવા મળે છે, જે સવારની અંદર પાણી આવે છે ત્યારે એ પથ્થર પણ તમને જોવા નહીં મળે, કેમ કે સવારના ટાઈમે પાણી વધી જાય છે અને અત્યારે તો પાણી સાંજના ટાઈમે ઓછું થઈ જાય છે મિત્રો આ જગ્યા પર। અને જોઈ શકો છો આ પૂરો વ્યૂ તમને ગોમતી ઘાટનો જોવા મળે છે। જો ખાલી તમે વ્યૂ એકદમ અલગ જ વ્યૂ તમને જોવા મળે છે ગોમતી ઘાટ તળાવનો। અને આ બાજુથી તમે વ્યૂ જોવો છો તો એકદમ અલગ જ વ્યૂ તમને જોવા મળશે। તો હવે આપણે મંદિર તરફ આગળ જવા વધીશું। જોઈ શકો છો કે આ છે અમારી પૂરી ગેંગ, જે હવે દ્વારકાધીશના દર્શન કરવા માટે આગળ વધશે અને પૂરી બજાર તમને બતાવીશું દ્વારકાની। જુઓ, આ છે પૂરી બજાર અને હવે મંદિર તરફ આપણે વધીશું આગળ, બરાબર છે। અને શ્રી કૃષ્ણના દર્શન કરીશું અને અંદર ફોન નોટ અલાઉડ છે, તે છતાંય તમને ફોટાના માધ્યમથી દર્શન કરાવીશું। તો અહીંયા થઈને આગળ વધીશું આપણે। જોઈ શકો છો કે આપણી પૂરી ટીમ છે તે નીકળી ગઈ છે દર્શન કરવા માટે, જો। અને ખાસ હવે અહીંયાથી બધી જ વસ્તુ તમને મળી જાય છે, જો ખાલી તમે તો હવે આપણે આગળ વધીશું મંદિર તરફ જવા માટે। તો અહીંયા થઈને આપણે મંદિર તરફ જઈશું। જોઈ શકો છો કે આ છે અમારી પૂરી ટીમ, તે દ્વારકાધીશના દર્શન કરવા માટે આવી ગઈ છે, જુઓ। તો તમારે પણ દર્શન કરવા છે દ્વારકાધીશના, એમ ને? તો અહીંયા થઈને આપણે આગળ વધીશું અને મંદિર તરફ તમને દર્શન કરાવીશ। જોઈ શકો છો કે આ મંદિર તરફ જવા માટેનો રસ્તો છે। આ પૂરી તમને બજાર જોવા મળી જાય છે, જુઓ। આ પૂરી તમને બજાર જોવા મળી જાય છે, જુઓ, દ્વારકાની અંદર જ્યારે તમે મંદિર તરફ જાઓ છો ત્યારે। તો હવે ખૂબ જ નજીક આપણે છે મંદિરની તરફ અને આગળ વધીશું હવે। જોઈ શકો છો આ બાજુ છે ગોમતી ઘાટ, તે આપણે હમણાં મંદિર તરફ આવીને પછી જઈશું। પહેલાં આપણે મંદિર તરફ જઈશું। તો સામેની તરફ જે દેખાય છે તે છે મંદિર। તો આ બાજુ થઈને આપણે જઈશું હવે। અહીંયાથી તમે પ્રસાદની ખરીદી કરી શકો છો, જો અહીંયા તમને પ્રસાદી મળી જવાની છે। જય દ્વારકાધીશ। તો મંદિર વિશે માહિતી આપજો જરીક, બોલજો। મંદિર વિશે હું માહિતી આપી ભાઈ, આ મંદિર છે, આ ભગવાનનું છે ને, આ 56 ચપ્પલ સીડી છે, આ બધી દુકાનો છે, આ બાજુ દુકાન દેખાડો, આવો દ્વારકા મોબાઈલ જમા કરાવજો, મંદિર બનાવી। હા, એ તો ખબર છે। તો મંદિરની અંદર તો મોબાઈલ આપણે અહીંયા લઈ જવાતા નથી, એટલે અહીંયા જમા કરાવી દેવામાં આવે છે।
તો અહીંયા થઈને મંદિર ઉપર જવાય છે જો હા મોબાઈલ મેહુલભાઈને ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ લાઇકન ઓલ કરજો. આ ભાઈને બીજી અમે ખુદે સબસ્ક્રાઈબ કર્યું છે ભાઈ, મહેરબાની પ્લીઝ કરજો. ને આ 56 પગડિયા છે, મેન ભગવાનના 56 પગડિયા આ છે. તો અહીંયા આપણે મોબાઈલ જમા કરાવી દઈશું. તમે ખરીદી કરી શકો છો, બરાબર છે. તો આપણે અહીંયા મોબાઈલ જમા કરાવવામાં કેટલા પૈસા થાય છે? ફ્રીમાં થાય એમ? તો આવીએ પાછા ને કરાવીએ જમા, બરાબર. તો મિત્રો સામેની તરફ જે તમને દેખાઈ રહ્યું છે તે છે દ્વારકાધીશનું મંદિર. તો 56 સીડીઓ પસાર કર્યા બાદ તમને દ્વારકાધીશના દર્શન થાય છે. અહીંયા હનુમાનજીનું મંદિર પણ આવેલું છે. તો તમે અહીંયા આવશો તો તમને હનુમાનજીના પણ દર્શન થાય છે. આ મંદિરે દર્શન કરવા માટે જઈ શકો છો અને 56 સીડીઓ જોઈ શકો છો. એ 56 સીડીઓ પસાર કર્યા બાદ તમને દ્વારકાધીશના દર્શન થાય છે. તો જોઈ શકો છો જે સામેની તરફ તમને 56 સીડીઓ જોવા મળે છે અને 56 સીડીઓ પસાર કર્યા બાદ તમને શ્રી દ્વારકાધીશના દર્શન થાય છે. અને દિવસમાં 5 વાર મંદિરની ધજા બદલવામાં આવે છે મિત્રો. તો મિત્રો 56 સીડીઓ પસાર કર્યા બાદ શ્રી દ્વારકાધીશની કેવી પ્રતિમા તમને જોવા મળે છે એ તમને ફોટાના માધ્યમથી આપણે દર્શન કરાવીશું. કેમ કે અંદર તો આપણે તમને દર્શન નહીં કરાવી શકીએ, કેમ કે અંદર મોબાઈલ લઈ જવા માટે સખત મનાય છે એના માટે મિત્રો. તો દિવસમાં 5 વાર દ્વારકાધીશના મંદિરની ધજા બદલવામાં આવે છે અને જોઈ શકો છો કે અહીંયા 56 સીડીઓ પસાર કર્યા બાદ દ્વારકાધીશનું મંદિર છે અને મંદિરની અંદર કેવી પ્રતિમા દર્શાવેલી છે તે હું તમને ફોટાના માધ્યમથી દર્શન કરાવીશ. તો મિત્રો તમે ફોટાના માધ્યમથી દર્શન કરી શકો છો શ્રી દ્વારકાધીશના, બરાબર છે મિત્રો. જય દ્વારકાધીશ. અને હવે આપણે મિત્રો જવાનું છે સુદામા સેતુ જોવા, જ્યાં કૃષ્ણ અને સુદામા 2 મિત્ર મળ્યા હતા તે જગ્યા પર. અને હાલના સમયમાં આપણે એ જગ્યા પર જઈશું. તે પહેલાં બજારનો વ્યૂ કેવો જોવા મળે છે તે તમને બતાવવાનો છું. તો આ બજારનો વ્યૂ તમને જોવા મળે છે. જો અહીંયાથી તમે કોઈ પણ વસ્તુની ખરીદી કરી શકો છો, જેમ કે દ્વારકાધીશના ફોટા અલગ અલગ વેરાયટીમાં તમને મળી જવાના છે અને દરેક વસ્તુ તમને અહીંયાથી મળી જાય છે. તો અહીંયા થઈને પણ તમે મંદિરના દર્શન કરી શકો છો. જો આ છે સુદામા સેતુ, જે શ્રી કૃષ્ણ ભગવાન અને સુદામાનું મિલન થયું હતું તે જગ્યા છે. જો આને સુદામા સેતુ તરીકે ઓળખાય છે. તો આપણે પહોંચી ગયા છે સુદામા સેતુ, જ્યાં શ્રી કૃષ્ણ અને સુદામાના અહીંયા મિલન થયું હતું તે જગ્યા. જો આ તે જગ્યા છે. જો અને આ બાજુ છે ગોમતી ઘાટ નીચે. જો ગોમતી તળાવનો વ્યૂ તમને બતાવી રહ્યો છું હાલના સમયમાં. તો આ ગોમતી તળાવનો વ્યૂ તમે જોઈ શકો છો હાલના સમયમાં. જો પૂરો વ્યૂ ગોમતી તળાવનો છે. જો સવારમાં પાણી વધી જાય છે પેલી સાઈડ, જોઈ શકો છો તમે. અત્યારે છે તે ઓછું છે આ બાજુ પાણી, અને સવારના ટાઈમે પાણી વધી જાય છે. અને આજે હાલના સમયમાં તમને જોવા મળે છે તે છે સુદામા સેતુ. જો અને આ બાજુ પણ ઘણા બધા ભક્તો છે તે દર્શન કરવા માટે ઉમટ્યા છે. જો અહીંયા થઈને પણ અંદર પાણી પણ ચઢાવે છે ઘણા બધા ભક્તો. જો કેટલા બધા ભક્તો છે તે દ્વારકાધીશના દર્શન કરવા માટે ઉમટ્યા છે હાલના સમયની અંદર. અને આપણે જે દ્વારકા આવ્યા છે તે આ છે આપણા મિત્ર હાર્દિકભાઈ છે, બરાબર છે. કેવું મંદિરે આવ્યા પછી તમને અહીંયા કેવો આનંદ થાય છે? બહુ આનંદ થાય છે, બહુ સરસ. તો તમે પણ એકવાર દ્વારકાધીશના ફેમિલી સાથે આવું સફરમાં અને લાયક જે સ્થળ ફરવા લાયક છે, જોઈ શકો છો મિત્રો. અને જે સામેની તરફ તમને જે દેખાય છે જો એ છે દ્વારકાધીશનું મંદિર. અને આ બાજુ તમને સુદામા સેતુ જોવા મળે છે. જો આ છે સુદામા સેતુ. અને ત્યાં ટિકિટ છે 10 રૂપિયા. અંદર તમારે પુલ પર ચડવાનું રહે છે. અહીંયાથી ક્રોસ કરો છો તો જે સામેની તરફ દેખાય છે ત્યાં 10 રૂપિયા ટિકિટ છે, બરાબર છે. તો અહીંયા થઈને તમે આનંદ લઈ શકો છો. અને આ છે પૂરી ગોમતી તળાવનો વ્યૂ. જો અહીંયા થઈને દ્વારકાધીશના મંદિરના પણ તમે દર્શન કરી શકો છો. તો હવે બસ દ્વારકામાં આટલું જ જોવા લાયક છે, એટલે આપણે અહીંયાથી વિડીયો સમાપ્ત કરીએ છીએ. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ
અને કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા ના મિત્રો. જય માતાજી, જય દ્વારકાધીશ.